હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી ગણેશ ચતુર્થી સ્પેશિયલ ભાખરાના લાડુ બનાવીશું. ચૂરમાના લાડુની જેમ આ લાડુ પણ ખાવામાં ઘણા સ્વાદિષ્ટ લાગે અને મૂઠિયા વાળવાની કે તળવાની ઝંઝટ વગર ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં લોટ બાંધીશું. એના માટે મેં અહીં એક વાસણમાં 4 કપ ભરીને વજનમાં 600 ગ્રામ ભાખરી બનાવવા માટે ઘઉંનો જાડો લોટ વાપરીએ એ લીધો. હવે લોટમાં વચ્ચે ખાડો કરીને મોણ માટે 4 મોટી ચમચી ભરીને તેલ નાખીશું. અહીં તમારે ઘી વાપરવું હોય તો મેલ્ટ કરેલું દેશી ઘી વાપરવું. લોટમાં તેલ સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં 1 કપ હૂંફાળું દૂધ ઉમેરીશું. હવે બીજું 1 કપ પાણી લીધું. એમાં થોડું થોડું ઉમેરીને ભાખરી બનાવવા માટે જેવો મીડિયમ કઠણ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ. ઘઉંનો જાડો લોટ કરિયાણાની દુકાનમાં કે જ્યાં અનાજ દળાવવા જઈએ ત્યાં ફ્લોર મિલમાં મળી રહે અને ત્યાં ન મળે તો આમાં અડધા ભાગનો ઝીણો રવો અને અડધા ભાગનો રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ વાપરી શકાય. લોટ બાંધીને થોડી વાર માટે કેળવી લીધો. હવે એની ઉપર તેલવાળો હાથ ફેરવીને ગોળ કરી લઈએ. ત્યાર પછી હમણાં આ લોટ ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં રાખીશું એટલે સારી રીતે પલળીને સેટ થઈ જાય. લોટ બાંધવા માટે 1 કપ દૂધ ઉપરાંત 1/4 કપ જેટલું પાણી વપરાયું. આશરે 10 મિનિટ જેવી થાય એટલે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી એને એકવાર કેળવી લઈએ. ત્યાર પછી એમાંથી ભાખરા બનાવવા માટે મોટી સાઈઝના લુવા કરીશું. બધા લોટમાંથી આવા એક સરખા લુવા કરીને ગોળ કરી લીધા. હવે ભાખરા વણવા માટે પાટલી ઉપર લોટનો એક લુવો લઈશું. એની ઉપર કોરો લોટ વિખેર્યા વગર આવી જાડી અને મોટી સાઈઝની ભાખરી વણી લઈએ. ત્યારબાદ એની ઉપર ચપ્પુ વડે આ રીતે કાપા કરીશું એટલે એ વચ્ચેથી કાચી ન રહે અને સારી રીતે શેકાઈ જાય. હમણાં આ ભાખરી એક ડીશમાં રાખીશું અને આ જ પ્રમાણે બાકીના લોટમાંથી પણ ભાખરી વણીશું. હવે આ ભાખરી શેકી લઈએ. એના માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને વણેલી ભાખરી એમાં શેકવા મૂકીશું. ભાખરીની ઉપર તેલ કે ઘી નાખ્યા વગર આ રીતે એને દબાવીને શેકી લઈએ. આશરે 3 મિનિટ પછી આ ભાખરી શેકાઈ ગઈ. તમે જોઈ શકો છો એની બંને સાઈડે ગોલ્ડન છાંટ આવી ત્યાં સુધી એને શેકી લીધી. હવે આ જ પ્રમાણે બાકીની ભાખરી પણ વણીને શેકી લઈએ. શેકેલી ભાખરી હમણાં પંખાની હવા લાગે એવી જગ્યામાં કોટનના કપડા ઉપર છૂટી છૂટી ગોઠવીને રાખીશું એટલે જલ્દીથી ઠંડી થઈ જાય. દરેક ભાખરી વણીને શેકી લીધી અને ઠંડી પણ થઈ ગઈ માટે હાથ વડે એનું ચૂરમું કરીશું. લાડુની ઉપર લગાવવા માટે 15 નંગ બદામ લઈને એના આ રીતે વચ્ચેથી કાપીને ફાડા કરી લીધા અને 10 નંગ કાજુ લીધા હતા એને ઝીણા કાપી લીધા. તમારે કાજુના બદલે ઝીણા કાપેલા સિંગદાણા લેવા હોય તો લઈ શકાય. લાડુની ઉપર લગાવવા માટે 1 ટેબલસ્પૂન જેટલી ખસખસ લીધી. હોમમેડ દેશી ઘી અને દેશી ગોળ લીધો એમાંથી જરૂર પ્રમાણે વાપરીશું. બધા ભાખરાનું હાથ વડે ચૂરમું કરી લીધું. હવે થોડું થોડું મિક્સર જારમાં લઈને વાટી લઈએ. સૂજી કરતાં પણ થોડું કરકરું ચૂરમું તૈયાર કરી લીધું. હવે એને મિક્સર જારમાંથી એક પહોળા વાસણમાં કાઢી લઈએ અને આ જ પ્રમાણે બાકીના ભાખરાનું ચૂરમું તૈયાર કરીને આ વાસણમાં ભેગું કરીશું. બિલકુલ છૂટું એક સરખું દાણેદાર ચૂરમું તૈયાર છે. એને તમારે ચારણા વડે ચારવું હોય તો ચારી શકાય પણ મને જરૂર નથી લાગતી માટે મેં નથી ચાર્યું. લાડુમાં નાખવા માટે અડધો કપ જેટલી સૂકા કોપરાની સ્લાઈસ લીધી. આવી સૂકા કોપરાની વાટી હોય એને પાતળી ચીરીમાં કાપી લીધી. તમારે કોપરાની સ્લાઈસના બદલે ખમણેલું કોપરું લેવું હોય તો લઈ શકાય. હવે આગળ એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં એક મોટી ચમચી ભરીને ઘી લઈશું. ઘી પીગળે ત્યાર પછી એમાં ઝીણા કાપેલા કાજુ ઉમેરીશું. હવે ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને કાજુ શેકી લઈએ. થોડી સેકન્ડ પછી એમાં સૂકું કોપરું ઉમેરીશું અને એને પણ કાજુની સાથે શેકી લઈએ. આશરે 2 મિનિટ પછી કાપેલા કાજુ અને કોપરાની સ્લાઈસ શેકાઈ ગઈ એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને હવે ફ્રાયપેનમાં 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને એને પણ થોડી સેકન્ડ માટે શેકી લઈએ. થોડી સેકન્ડ પછી તલ શેકાઈ ગયા એટલે ફૂટવા લાગ્યા.
હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીશું અને આ મિશ્રણ ચૂરમું તૈયાર કરીને રાખ્યું છે એમાં ઉમેરીશું. હવે એ જ ફ્રાય પેન ફરી સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ કરીશું અને હવે એમાં બદામના ફાડા લઈને હલકા અમસ્તા શેકી લઈએ. આશરે 1 મિનિટ પછી બદામના ફાડા શેકાઈ ગયા માટે એને ફ્રાય પેનમાંથી એક ડીશમાં કાઢી લઈએ અને આગળ ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવીશું. હવે ફ્રાય પેનમાં અડધો કપ જેટલું જામેલું ઘરનું બનાવેલું દેશી ઘી લઈશું. ઘી પીગળે ત્યાર પછી એમાં 1 કપ ભરીને વજનમાં 325 ગ્રામ દેશી ગોળ ઉમેરીશું. હવે ગોળ પીગળે ત્યાર પછી એને થોડીવાર માટે થવા દઈશું. કારણ કે આમાં ગોળનો પાયો કે ચાસણી નથી કરવાની, ફક્ત ગોળની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી જ એને થવા દઈશું. આશરે 2 મિનિટ પછી ગોળ પીગળી ગયો અને ધીરે ધીરે એમાં ફીણ થવા લાગ્યું. એનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો તમે જોઈ શકો છો. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને આ મિશ્રણ ચૂરમું તૈયાર કરીને રાખ્યું છે એમાં ઉમેરીશું. હમણાં ગોળ ખૂબ જ ગરમ છે માટે એમાં હાથ નાખવાને બદલે તવેથા વડે બધું સારી રીતે મિક્સ કરીશું. આ મિશ્રણમાંથી દેશી ઘી અને ગોળની એટલી સરસ સ્મેલ આવી રહી છે કે જાણે આમને આમ ખાવાનું મન થઈ જાય. હજુ આ મિશ્રણ ગરમ છે માટે થોડીવાર એમાં તવેથો ફેરવતા રહીશું. આશરે 10 મિનિટ પછી મિશ્રણ હાથમાં લઈ શકાય એટલું ઠંડુ થઈ ગયું માટે હાથ વડે એને સારી રીતે કેળવી લીધું. હવે એક સરખા લાડુ બનાવવા માટે મેં અહીં એક બીબું લીધું. એમાં આ મિશ્રણ ભરીને અલગ કરીશું. લાડુમાં ઉપરથી ખસખસ નાખીએ તો છૂટી પડી જાય માટે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને એના ગોળા બનાવીશું. ત્યાર પછી એની ઉપર ખસખસ લગાવીને એ ગોળા આ મોલ્ડમાં મૂકીશું. ઉપરથી હલકે હાથે દબાવીને એમાંથી લાડુ અલગ કરી લઈએ. તમે જોઈ શકો છો આમ કરવાથી ખસખસ લાડુની ઉપર સારી રીતે ચીપકી જાય. તૈયાર કરેલા લાડુ થાળીમાં મૂકીને એની ઉપર બદામના ફાડા લગાવીશું અને આ જ પ્રમાણે બાકીના મિશ્રણમાંથી પણ લાડુ બનાવી લઈએ. ગણપતિ બાપ્પાને પ્રસાદમાં ધરાવવા માટે સુપર ડિલિશિયસ ભાખરી ચૂરમાના લાડુ તૈયાર છે. દરેક લાડુ ઘણા સોફ્ટ અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા છે. આમ ચોક્કસ માપ સાથે દરેક સામગ્રી લઈને લાડુ બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને અને આવો સ્વાદિષ્ટ પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે તો ભગવાન પણ ખુશ અને પ્રસાદ ખાઈને ઘરના દરેક સભ્ય પણ તમારા વખાણ કરશે. લાડુ ગરમ હોય ત્યાં સુધી થાળીમાં આ રીતે છૂટા રાખવા અને ઠંડા થાય ત્યાર પછી એક કન્ટેનરમાં ભરી દઈએ તો ફ્રીજની બહાર રાખીને કમસે કમ 12 થી 15 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય અને ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે પણ વાપરી શકાય. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.